બપોરના જે વાસણ એ બધા અહીંયા ધોવાયરા. આમ તો રસોડામાં ધોવાય પણ પાણીના કારણે અહીંયા ધોવાયરા. સો હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો હવે આપણે જવાનું છે આપણા મંજિલ તરફ, મતલબ કે આપણું ઘર. એટલા માટે સવારના દીપકભાઈ આપણે મૂકવા ચાલી રહ્યા છે. એ જ આપણું અંજાર બસ સ્ટેશન અને એ જ આપણી બસ નારાયણ સરોવર. હજુ ઊંઘ આવે રહી નહીં. અમે જ્યારે ટ્રીપમાં ગયા ને કેટલા એક્સાઇટેડ હતા અને હવે જો એકદમ ટાયર્ડ, મન ન થતું યાર ઘરે જવાનું. ચલો આપણી બસ આવી ગઈ, મળશું પછી. ચાલો ચાલો ભલે ભાઈ. તો આપણા ઘરે જવાનો રોડ બંધ થઈ ગયો હોય તો હર્ષદ આપણે અહીંયા ડ્રોપ કરીને જાય. હાલો ભલે. રોડ બંધ થઈ ગયો હે બાબા. ચલો જી, આપણે આપણા ઘરે પહોંચી ગયા. અમે આયા. હે કેમે બસ મજા. ક્યાં ડોસીમાં હોતા એમ ને. માડી હેલો. કેમે તો આપણે ફ્રેશ થઈ ગયા એકદમ મસ્ત. અને હવે 2 દિવસ તો આપણે મસ્ત મજાની ઊંઘ કરવાની. કેમ કે પાછલા 3-4 દિવસથી ઊંઘ થઈ નથી. સવારના 5 વાગે ઉઠવાનું થતું તો ક્યારેક 6 વાગે ઉઠવાનું થતું. અને રાત્રે સુવાનું બી નક્કી ના હોય ભાઈ, 1 વાગે 1:30 વાગે. અને ટ્રાવેલિંગમાં બી ઘણું બધી જેને કહેવાય ને થકાન થાય. તો હવે આ 2 દિવસ આપણે નકરી ઊંઘ કરવાની છે. બાકી આજે ઘરે બને છે લાડવા. અને એ બી એમ જ ભાઈ, કાંઈ ખુશીની વાત નથી, કાંઈ એમ જ બને છે ભાઈ લાડવા. એમાં ઓમાં કઈ વાતના લાડવા બનાવરા? કઈ વાતના લાડવા બનાવરા? ખાવાની રીતના. ખાવાની રીતના બસ માનતી હોય એટલે બનાવી નાખવાના ને. કરો લાડવા થાય. અચ્છા, કાકાને સાંભળ્યા બરાબર. હજુ તો તૈયારી ચાલુ હોય. લગભગ રાતે મળશે કે કાલથી મળશે? આજે જ? આજ બપોરે થઈ જશે? વાહ, શું વાત હે ભાઈ. આજના બપોરના જમણમાં આપણે લાડવા મળશે. જો હું કંઈક સવારના 11:30 વાગે સૂઈ ગયો હોઈશ ને હાલ વાગે છે પછાડના 4:30. અને તેમ છતાં હજુ 5% થી 10% આપણી ઊંઘ બાકી રહી ગઈ. મારી હાલત આવી છે. દીપકની નર્સદની કેવી હશે એ તો ખબર નહીં. હે ખાધું તો ઊંઘમાં હતો એટલે શું થયું, મને કાકીએ ઉઠાડ્યો પણ હું હજી ઊંઘમાં જતો એટલા માટે પછી જરાક ખાઈને પછી ફરી પાછો સૂઈ ગયો. બાકી એક વાત કે અમારી જે ટ્રીપ ને એ 100%માંથી 95% સક્સેસ રહી. 5% જે છે એ આપણે સાસણગીર કવર ના કરી શકે એના માટે આપણે કાપ્યા. કેમ કે ટાઈમ હતો ને અમારી પાસે, ખાલી આ હોળી ધૂળેટી અને રવિવારને જે 2-4 દિવસ છુટ્ટી આવતી હતી એમાં જ અમે આ પ્લાન કર્યો હતો. તો હા, 95% સક્સેસ રહી અને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ના આવ્યો. ના ગાડી અમને દગો દીધો, ના અમારો વચ્ચે ક્યાંય ઝઘડો થયો. અને અમને જ્યાં રોકાવું હતું ત્યાં સારી બધી જગ્યાએ રોકાયા. પ્લસ જમવાનું બી અમને સારું જ મળ્યું. તો અમારો ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો બાય કાર ટ્રીપનો. તો યસ, બહુ મજા આવી. હાલો બની ગયું. હા, કલરિંગ છે. જો મસ્ત લાગેલું ને, મસ્ત ને. વેરી ગુડ. તો રાગીની સ્કૂલમાં છે ફંક્શન, એટલા માટે એને આવું બનાવવાનું હોય. આ વર્ડ હે, એ વર્ડમાં પરિવારના બધાના ફોટોઝ આવશે ને પછી એવું કને એક બોર્ડ હશે એમાં લગાવવામાં આવશે. એને રાખવું એવું કઈ કે ને? હા, એક બોર્ડ નહીં હોય, બેન્ચ ઉપર કે રાખવામાં આવશે. અમને શું કરવું, હજી આને કટ કરીશ, આ બધામાં હે ને ઓલું કરીશ, ફોટોસ ચિપકાવીશ. અહીંયા કને મારું ફોટો, અહીંયા જો અહીંયા કને મારું ફોટો, અહીંયા કને મમ્મીનું, અહીંયા કને પપ્પાનું, અહીંયા કને તારું, મતલબ કે ભૈયા દીદીનું, બધાનું આવશે ને, દાદી માનું. અને અહીંયા કને કેલું છે. તમારા ફંક્શનનું નામ શું હે? બરે જો આખો સ્પીચ જ બોલો. નમસ્તે, તારીખ 28/29. અમારી
મારી શાળા સંતકૃપા વિદ્યાલયમાં થઈ રહ્યું છે કાર્નિવલ ક્રિએટિવ કાર્નિવલ ઓફ સંતકૃપા તો આપ સર્વેને વિનંતી કે આપ સર્વે આવો હા અને મજા મેળવો. તો ક્રિએટિવ કાર્નિવલ કરીને કાંઈ તો એનો ફંક્શન है અને ક્રિએટિવ કાર્નિવલ timing- ઓફ સંતકૃપા હા ઠીક है સંત કૃપા ઠીક है પણ ટાઈમિંગ શું 4 થી 10. 4 થી 10 પછાડના 4 વાગ્યાથી સાંજના રાતના 10 વાગ્યા સુધીનો આ કાર્યક્રમ है. તો સવારમાં આપને આ પાનના પકડ ખણવા પડ્યા કેમ કે ટાંકીમાં પાણી ખતમ થઈ ગયું હોય અને એટલા માટે આપણે મોટર લગાડવાની કોશિશ કરી પણ મોટર બી જામ થઈ ગઈ. મેં કોશિશ કરી મને એમ કે જરીક જામ હશે ફરી જશે પણ આપણાથી ન ફરી તો હવે આને દવાખાને દેવી પડશે. અને ટાંકીમાં ખબર નહીં કેમ પાણી ખતમ થઈ ગયું હોય. આમ તો દરરોજ પાણી ચડી જાય ઉપર, યા તો પછી રાતે નલકો કોઈ ખુલ્લો રહી ગયો હશે એટલા માટે પાણી બધું નીકળી ગયું હોય. ધોવા માટે આટલા બધા કપડાં કાઢેલા હતા પણ એક વાત એ કે આપણા અહીંયા ટાંકામાં ઘણું બધું પાણી છે તો વાંધો નથી. થોડીક હેરાની થશે ભાઈ, પાણી અહીંયાથી ભરીને કપડાં ધોવા પડશે આજે. હે હા તો ઠીક થયું, મહેમાન નથી ને ખબર પડી ગઈ કે આપણે મોટર કામ નથી કરતી. અને જો મહેમાન આવ્યા હોય ઘરે ને જો મોટર કામ ન કરે તો મેં હજી સવારનો નાસ્તો બી નથી કર્યો. ચલો હવે આપણે નાસ્તો કરી લઈ. અને પ્રવાસમાં ગયા હતા ને ત્યાં તો ખાલી પોવા, સેવ ખમણી, પછી ખમણ ને ગોટા ને એવું જ ખાધું હોય ને 4-5 દિવસો પછી આપણે આપણી વઘાર રોટલી મળશે. જો આજે નાસ્તામાં વઘાર રોટલી છે અને ચાય બસ ગરમ કરવાની છે. બપોરના જે વાસણ એ બધા અહીંયા ધોવાયા, આમ તો રસોડામાં ધોવાય પણ પાણીના કારણે અહીંયા ધોવાયા. આજે રાઘુભાઈએ હેલ્પ કરી રહી, હેલ્પ કરી રહી, કામ વધારે રહી. હે કામ કરે રહી કે કામ વધારે રહી? બાકી મોટર રિપેર થઈને આવી ગઈ છે. હું યોગેશ પાસે લઈ ગયો તો આ મોટર, અને એને શું કર્યું ખબર કે ખાલી 2 હથોડી મારી ભાઈ, હથોડી મારી એમાં મોટર ચાલુ થઈ ગઈ. મેં કીધું યાર મેં ઘરે ઘણી બધી કોશિશ કરી પણ મારાથી ચાલુ નથી. તો એ તો ફરક છે ભાઈ એક કારીગરમાં ને એક સાદા માણસમાં. એને ખાલી 2 હથોડી મારીને મોટર ભાઈ ચાલુ થઈ ગઈ. તો જો હવે આ ઇઝીલી ફરે છે ને હાથેથી, પહેલાં એકદમ જામ થઈ ગયું, ફરતી બી નથી. એને શું કર્યું ખબર કે અહીંયા કને ક્યાંક તો 2 હથોડા માર્યા પાછળની સાઈડમાં અને ચાલુ થઈ ગઈ. મેં તો આ પાંખડી વીખી નાખી હતી, આ ભાગ એ બી વીખી નાખ્યો તો પણ આપણાથી ચાલુ નથી. અને હવે આને બપોર પછી લગાવીએ. અગર પાણી આવી જશે તો નહીં લગાવવી પડે ને જો પાણી આવશે અને પાણી આવી જશે તો બી વિચાર એમ કે 1-2 મિનિટ લગાવી દે તો શું આ ફ્રી થઈ જાય ને તો વળી પાછી જામ થઈ જશે. ઓકે તો ગાઈસ આજના વ્લોગમાં એટલું જ. ફરી મળીશું આવતીકાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી તમારે ધ્યાન રાખજો. અહીંયા સુધી વિડીયો જો તો લાઈક કરજો, નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ટાટા બાય બાય, ટેક કેર. બાકી જો રાઘવી જે ડાન્સમાં રીતી ને એ ડાન્સમાંથી રાઘવીને હવે કાઢી મૂકવામાં આવી છે. અને એનું કારણ શું હોય રાઘુ? એમ જ નહીં થતો નતો હયો, તારથી ડાન્સ નહોતો થતો એટલે જ કહેતા હતા પ્રેક્ટિસ કરો. પ્રેક્ટિસ ના કરે ને જો કાઢી મૂકી તો શું કે 1-2 સ્ટેપ નહીં થતો એટલા માટે મેં આને કાઢી મૂકી. આની જગ્યાએ કોઈ બીજી છોકરી લીધી હશે. હે હું ખુશ છું કાઢી એટલે. કેમ? ઘોડો મેળો તો ઘૂમવા મળશે. એટલે મેળામાં તો બધું જોઈએ ગઈશ એમ ને. આમ તો એમાં કે ડાન્સ એમ કરીને ટેન્શનમાં હોય તો એ કરી કે ઠીક થયું મને કાઢી મૂકી. તારી જગ્યાએ કોઈક બીજાને લીધી હશે ને, તારી જગ્યાએ કોઈક બીજાને રાખી હશે ને, નથી રાખી? હે આખી પેર જ કાઢી નાખી. અને મને બી કહેરા કે તું એ ફંક્શનમાં આવજે જોવા માટે, પણ મને એટલી ઈચ્છા નથી થતી ફંક્શનમાં જવાની તો આપણે નહીં જઈએ.